900 નગારા હું થા પાડી દઉં, આવી જા. પોતે પડકાર કર્યો તો આ બાજુ રામદેવજી બાપા રત્નાને સગુણાબેન ને કહે છે કે તમે આપણે પોકરણગઢ રવાના થાવ, હું આ લોકોની વ્યવસ્થા કરીને આવું છું. બાદશાહ નીચે છે, ઢોલિયો એની માથે છે, એની માથે પીર બાબા રામદેવ રમણ કરે છે. આ દ્રશ્ય છે. હવે બાદશાહ શું કે છે? કેવું દ્રશ્ય બાદશાહે જોયું છે ખબર છે? બાબા રામદેવજીનો ફોટો જોયો છે કોઈ જૂના સમયનો? કોટની બહાર બાબા રામદેવજી બધા એક સ્વરૂપે, અને જેને ભાલો હાથમાં નથી, ધનુષ્ય બાણ હાથમાં છે. જોઈ લેજો. સવારામ બાપાએ કેવી અગાધ બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. શું કીધું છે ખબર છે? કારજ કારણ ભાથા પીડ. કઈક કામ હોય ને, પાથું ક્યારે પીડાય? ધનુષ હોય તો ને. જો બાબા રામદેવજીને પ્રાર્થના કરી છે. મહાપુરુષોના શબ્દમાં કોઈ ભેદ હોય છે, એને કોઈ કોઈ પુરુષો જ સમજી શકે. કારજ કારણ ભાથા ભીડ, દોયલી વેડાના દુઃખ સીડા ચોકડી.
રામદેવજી બાબા હથેવાડે ગયા છે. હથેવાડે કોને કહેવાય છે? જાન લઈને જાય એને, જેને હસ્ત મિલાપ કરવામાં આવે છે. ઘણા સમય બાદ આજે ખાંડાનો રિવાજ છે. હથેવાડે લગ્ન કરવાના છે. કુંવરને માંદગી છે, સગુણાબેન જવાની ના પાડે છે. સગુણાબેન ઘીરે રહે છે. કેવું દ્રશ્ય જુઓ. હવે ઉમરકોટની અંદર કેવું દ્રશ્ય. બાબા ફેરા ફરે છે. બે જ ફેરા ફરી બાબા ઉભા થઈ જાય છે કે મારો ઘોડો શણગારો, મારે પોકરણગઢ જવું છે. સોઢા રાજપૂતો તો વિચાર કરે છે. શું વિચાર કરે છે કે આડી નજરે આ કન્યાને બાબા જોઈ ગયા છે ને, અષ્ટવંકી છે, કરૂપી છે, લગ્ન નથી કરવા એટલે ભાગે છે. બાબા અંતરિક્ષમાં તરત સમજી ગયા કે રાજપૂતો એવું નથી, પણ પોકરણગઢની અંદર મારે જરૂરી કામ છે. એ બાબા અહીંયાથી નીકળે. તમે જેવું માનો એવું નથી. અને આ નેતન એમાં શું તકલીફ છે? આ તો રૂપનો અંબાર છે. એમ કરી હાથ પકડ્યો અને ઉભા કર્યા. અષ્ટ ઓંકાતા સીધા થઈ ગયા. રૂપનો અંબાર બની ગયા. બોલો રામા પીર. ઘોડે ચડી આવે છે. જાન લઈને આવે છે પોકરણગઢની અંદર. સગુણાને જોયા નહીં. બાબાએ હઠ પકડી, સગુણાને જ હું નહીં જોઉં. આ બાજુ દ્રશ્ય, ગગુભા પોતે દેહ છોડી દીધો છે, ઘરની અંદર ઢાંકી રાખ્યા છે. તો સગુણા નહીં આવે તો હું ત્યાં સુધી ઘરની અંદર પ્રવેશ નહીં કરું. ખૂબ સગુણાને મનાવે છે. આંસુ લૂસી સગુણા કઠણ કાળજું કરી અને બારણા સુધી આવે છે. તો રામદેવજી બાબા પૂછે છે